હેલો ગાઈઝ, તો અમે પહોંચી ગયા છીએ જેસલમેર. જેસલમેરમાં અમે લીમડા રિસોર્ટમાં રોકાયા હતા. ત્યાંથી પછી અમે તનોટ માતા જવા માટે નીકળી ગયા. તનોટ માતા જતા રસ્તામાં એટલો સુંદર ખાલી રોડ હતો કે અમે વચ્ચે રસ્તામાં ફોટોસ ક્લિક કરવા બી ઊભા રહી ગયા હતા. જતા જ રસ્તામાં લોંગેવાલા આવે છે, પણ અમે લોંગેવાલા સ્કીપ રાખ્યું. પછી લોંગેવાલાનો રસ્તો અરાઉન્ડ 150 કિલોમીટર, અને જ્યાં અમે ટેન્ટમાં રોકાયા હતા ત્યાંથી તનોટ માતા 170 કિલોમીટર્સ. તનોટ માતાથી લોંગેવાલા 30 કિલોમીટર અરાઉન્ડ છે. રસ્તો એટલો સુંદર હતો કે અમે તનોટ માતા 170 કિલોમીટર પોણા 2 કલાકમાં જ કટ કરી દીધું હતું. એકદમ સુંદર હિસ્ટોરિકલ મંદિર છે. જો તમે જેસલમેર જાઓ તો એના દર્શન અદ્ભુતથી કરવા જજો. રસ્તો એટલો સરસ હતો, ખાલી હતો, એટલે અમે વચ્ચે થોડા ફોટોસ ક્લિક કર્યા. પહોંચી ગયા અમે તનોટ માતા ટેમ્પલ. તનોટરાય માતા ટેમ્પલનો ઇતિહાસ ખૂબ જ સરસ છે. તનોટરાય ટેમ્પલનો ઇતિહાસ એવો છે કે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાન દ્વારા ભારત ઉપર જે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, તે બોમ્બ માતાના આશીર્વાદથી મંદિરને કશું જ નુકસાન નહોતું થયું, તથા આપણા જે સૈનિકો હતા એમને પણ કશું જ નુકસાન થયું ન હતું. આજ પણ એ સ્મારક રૂપે એ બોમ્બ, જે હાલ પણ ફૂટ્યા વગરના છે, એ ત્યાં એમના એમ સચવાયેલા પડ્યા છે. જો આવી રહ્યા તમે આ જોઈ શકો છો ફોટોઝમાં કે એ બોમ્બ હાલ પણ ત્યાં સચવાઈને એઝ અ મેમોરિયલ તરીકે ત્યાં રખાયા છે. બોલો તનોટરાય માતાની જય. ત્યાં પછી અમે થોડા ઘણા ફોટોસ ક્લિક કરાવીને અમે જતા રહ્યા લોંગેવાલા મેમોરિયલ. જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું તો એ વખતે જે શહીદ થયા હતા સૈનિકો અને એમની જે આખી કહાની હતી એ આખી લોંગેવાલા મેમોરિયલમાં તમને જોવા મળશે. લોંગેવાલા મેમોરિયલમાં એક મને ખૂબ જ સુંદર વસ્તુ જોવા મળી હતી, જેનો મેં ફોટો ક્લિક કરી લીધો છે. બહુ જ સરસ વાત લખી હતી. ટેન્ક ને બધું ઘણું બધું છે. પછી અમે ત્યાંથી નીકળ્યા અને અમે આ સુંદર સનસેટનો નજારો માણ્યો. રણમાં સનસેટ જોવાની તો એટલી મજા આવી ગઈ, એમાં પણ ખાલી રસ્તો. વાહ. ફોટોસ ક્લિક કર્યા પછી અમે પાછા ગયા અમારા ટેન્ટમાં. પાછા ફરતાની સાથે અમે આ સાંસ્કૃતિક પ્રોગ્રામનો આનંદ માણ્યો. ત્યાં દરરોજ રાત્રે આવો સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે અને તેના બાદ અમે અમારું ડિનર એન્જોય કર્યું. બાય.